દક્ષિણ ગુજરાતમાં 7 જિલ્લાઓમાં દબાયેલું કુદરતી ખનીજને સાચવવાની જવાબદારી સોંપેલ નરેશ જાનીનું 48 દિવસ બાદ કોર્ટમાં સરેન્ડર. દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં દબાયેલું કુદરતી ખનીજને ગુજરાત સરકારે સાચવવાની જવાબદારી સોંપેલી તે નરેશ જાનીનું 48 દિવસે કોર્ટમાં સરેન્ડર. દક્ષિણ ગુજરાતનું અનેકવિધ ખનીજ ખોતરી નરેશ જાનીની પ્રત્યક્ષ પરોક્ષ ગેરકાયદેસર ખનીજ ખોતરી ખાનાર સામે પ્રત્યક્ષ કે પરોક્ષ કોની સાથે ભાગીદારી હતી તે જો એસઆઈટી બેસાડી રાજ્ય સરકાર રાજ્યના તિજોરીના હિતમાં તપાસ કરાવે તો ઘણું મોટું ખનીજ ચોરી તથા આર્થિક રીતે નુકસાન કર્યું તેનો પર્દાફાશ થઈ શકે તેમ છે. સરકારી પગાર લઈને પણ સરકારની બેવફાઈ કરી ગેરકાયદેસર ખનીજ ખનન કરનારાઓને વફાદારી નિભાવનાર નરેશ જાની જો તેનું મોં ખોલે તો અનેક મોટા માથાઓ ભેરવાઈ શકે. 48 દિવસ બાદ બે નામ અદાલતોમાંથી આગોતરા જામીન નહીં મળતા આખરે કોર્ટમાં સરેન્ડર કર્યું. તેને એલસીબી પોલીસ લઈ જતી હતી તે વેળાએ મીડિયા સમક્ષ કંઈ જાણે કશું જ કર્યું નથી કે થયું નથી તેવા હાવભાવ સાથે નરેશ જાનીનો રોફ ઉતરી ગયેલો જોવા મળ્યો હતો. પરંતુ અરજદાર પક્ષનો હોય કે અન્ય કોઈ શખ્સનું નરેશ જાની સાથે કોઈ સેટિંગ ના થતું હોય તેવા વ્યક્તિ દ્વારા અધિકૃત રીતે વાયરલ થયેલ વિડીયો તે લાંચા અધિકારી જાનીને લઈ જતા વેળાએ પોતાનો ગુસ્સો ઠાલવતા તેની સ્પીચ સાથેનો વિડીયો અને કેટલાક આક્રોશભર્યા સંવાદ સાંભળવા જોવા મળે છે. તેમાં પણ જે વાયરલ વિડીયો ઉતારનાર ગમે તે પણ ખનન સાથે સંકળાયેલું હોવાનું તે જણાઈ રહ્યું છે. સંવાદનો શબ્દો આ હતા: શખ્સ અરજદાર શખ્સ સાહેબ જાનીને સંબોધીને સાહેબ કેવું છાપરે ચડીને પોકાર્યું ને પાપ સાહેબ મજા આવીને ટાર્ગેટ બનાવીએ તો મને અધિકારી તમે કોણ છો અત્યારે નહીં ફરિયાદ કરી દેજો. શખ્સ સાહેબ મને ટાર્ગેટ બનાવીએ તો મારું મશીન જેસીબી પકડાવીને લીગલી હોવા છતાં અધિકારી કે અત્યારે નહીં ભાઈ તમે જ્યાં કરવાની હોય ત્યાં ફરિયાદ કરી દેજો. શખ્સ કહે હું સાહેબ એસીબીમાં ફરિયાદ આપી ફરિયાદ કરેલી જે મેં સાહેબ 23/11/2023 રોજ પહેલી ફરિયાદ મેં શમશેર સાહેબને જાતે ડાયરેક્ટ આપેલી પૂછી લ્યો. શખ્સ પૈસાના જોરે બહુ કૂદતા તો નહીં જાની સાહેબ હવે ઊંચું નથી જોવાતું ધંધો પણ નહોતો કરવાના દીવાના હતા આખી જિંદગી ધંધો કરવા દેવાના નહોતા જે જાની સાહેબ કે હજી પૈસા પાવર છે કે ગમન છે કે ઉતરી ગયો સાહેબ. જાની સાહેબને સંબોધીને ઉતરો કે નથી ઉતર્યો હજુ અધિકારી આ ખોટું છે તકલીફ પડશે તમને આ કોર્ટ કેમ્પસ છે ભાઈઓ તમે બધું રહેવા દો આ વાયરલ થશે તો આ 48 દિવસ બાદ સરેન્ડર થયેલ સરકારી લાંચા આરીપોનું કલંક જેના પર લાગેલું છે તે મિસ્ટર જાની સરકારને આર્થિક નુકસાન કર્યું ત્યારે હવે સરકાર પણ કોઈ ચમર બંધીને પણ છોડશે નહીં તે સૂત્રને સાકાર કરી બતાવશે કે પછી અધિકારીઓને બચાવશે. લોકસભાની ચૂંટણી બાદ છેલ્લા કેટલાક સમયથી રાજ્યના એન્ટી કરપ્શન બ્યુરોએ બહાર વટે ચડીને કેટલાક સાગાંઠિયા જીવાઓને દબોચી લીધા છે ત્યારે આ નિષ્પક્ષ ન્યાયી રીતે દક્ષિણ ગુજરાતના વર્ગ અને એક સરકારી બાબુ નરેશ જાની સામે પણ સરકારની તિજોરીના હિતમાં તપાસ કરાવી જોઈએ.